Hi guys, how are you? I am Manish Patel from my channel Manage Money with Manish. Today, આજે ટેકનિકલ ટેકનિક્સ યા ટ્રેડિંગ ટેકનિક્સનો નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરવા જઈ રહ્યો છું. આજનો ટોપિક છે ફિનાબેકી રિટ્રેસમેન્ટ્સ. હવે આગળના જે આપણે ટોપિક ચાર્ટ્સ વિશે શીખ્યા, એના પછી સપોર્ટ રેઝિસ્ટન્સ શીખ્યા, પછી ટ્રેન્ડ લાઇન્સ શીખ્યા. હવે આ બધા ટોપિક્સમાંથી આજનો ટોપિક અગેન સબ્જેક્ટ ટુ સપોર્ટ રેઝિસ્ટન્સ છે, પણ સપોર્ટ રેઝિસ્ટન્સનો જે ડિફરન્ટ કન્સેપ્ટ છે એ દેટ ઇઝ ફિનાબેકી રિટ્રેસમેન્ટ લેવલ્સ. ફિનાબેકી એક સિરીઝ છે જે મેથેમેટિશિયન ફિનાબેકીએ જ રિસર્ચ કરેલી છે અને એના અમુક ખાસ નંબર્સ છે. હવે એ સિરીઝ કેવી રીતે ડિફાઇન થયેલી છે કે ફર્સ્ટ ઇઝ 0, એના પછી 1, એના પછી 0 + 1 ઇઝ 1, એટલે સિરીઝના 3 લેટર થયા 0, 1, 1. એના પછી 1 + 1 ઇઝ 2, પછી 1 + 2 ઇઝ 3, પછી 3 + 2 ઇઝ 5. એક નંબરને આગળ એડ કરતા જવાનું આગલા નંબર જોડે, એટલે પછી એક નવો નંબર જનરેટ થશે. દેટ ઇઝ ફિનાબેકી સિરીઝ. આ સિરીઝની એક ખાસિયત છે કે પહેલા 3 નંબર છોડી દઈએ ને પછીના કોઈ પણ નંબરને એના પ્રીવિયસ નંબરથી ડિવાઈડ કરીએ, એના નેક્સ્ટ નંબરથી ડિવાઈડ કરીએ તો એનો રેશિયો આવે છે 0.618. હવે 0.618 એ બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો છે. હવે બીજું એક કન્સેપ્ટ આમાં એવું છે કે એના ઓલ્ટરનેટ નંબર છોડીને ડિવાઈડ કરો ને તો ઇટ કમ્સ ટુ 0.38. એટલે આવી રીતે આ સિરીઝને તમે નંબરથી ડિવાઈડ કરીને 3 રેશિયોઝ કે 4 રેશિયોઝ કાઢી શકો છો કે 0.618, 0.38, પછી 23.23 અને 0.5. 0.5 એટલે લેવામાં આવે છે કારણ કે પહેલા 2-3 નંબર છે એને ડિવાઈડ કરવાથી જે 1/1 કરો તો 100% આવે. દેટ ઇઝ ધ ફૂલ 61.8% પછી 100% એવું. અને 1ની બાજુમાં 2 છે એને ડિવાઈડ કરો તો 50% આવે. દેટ ઇઝ 0.5. એટલે આ સિરીઝમાં ઇમ્પોર્ટન્ટ આ 4-5 ફિગર્સ છે કે 1.618, 0.5, 0.38 અને 0.23. એટલે આમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર છે દેટ ઇઝ 0.618. એને આપણે 61.8% પણ કહીએ છીએ. હવે આ સિરીઝ એટલી સુંદર રીતે રિસર્ચ કરેલી છે કે જ્યારે એને એપ્લાય કરવામાં આવે ને, તમે કદાચ ગૂગલમાં સર્ચ કરશો કે ફિનાબેકી સિરીઝનું એપ્લિકેશન, તો તમને ખાલી ઇક્વિટી માર્કેટમાં નહીં મળે, એ તમને મળશે ઇન હ્યુમન બોડી. જ્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારો હેન્ડ છે, તો હાથમાં તમારી કોણી છે, કોણીથી ફિંગરના ટોસ, ફિંગરની ટીપ સુધીનો જે રેશિયો છે એ 61.8% છે અને કોણીથી ખભા સુધીનો રેશિયો છે એ 0.38% છે. આ બેનું ટોટલ કરો તો 1 થઈ જાય. તો આ એક આનો બ્રિલિયન્ટ એક્ઝામ્પલ છે. એવી રીતે હ્યુમન બોડી છે, એ બોડી પણ તમારું જે નોવેલનો ભાગ કહેવાય એ ભાગથી પગના અંગૂઠા સુધીની લેન્થ એ 0.618 છે અને ડ્યુટીથી તમારા માથાના વાળ સુધીની હાઇટ એ 0.38% ડિવાઈડ કરેલી છે. હવે એટલે આને 61.8%ને ગોલ્ડન રેશિયો પણ કહેવામાં આવે છે. પણ હવે આપણે સ્ક્રીન પર જ જોઈએ કે આપણે ઇક્વિટી માર્કેટમાં આ ગોલ્ડન રેશિયો અને આ જુદા જુદા રેશિયોઝ આપણે ફિનાબેકી સિરીઝમાં જોયા એ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. તો લેટ્સ જમ્પ ઓન ટુ ધ સ્ક્રીન.
હવે ફ્રેન્ડ્સ આપણે સ્ક્રીન પર આવી ગયા છે. હવે સ્ક્રીન ઉપર આપણે એઝ યુઝ્યુઅલ ચાર્ટ્સ પર જઈશું. એ બધી પ્રોસિજર તમને ખબર છે. investing.comની વેબસાઇટ આપણે યુઝ કરીએ છીએ અને એના ચાર્ટ્સ આપણે જોઈએ છે. હવે જોઈએ એમાં ફેનોબેક રિટ્રેસમેન્ટ કેવી રીતે લગાવાય અને એના શું શું તમને એડવાન્ટેજ મળી રહ્યા છે અને કયા સ્ટોક્સ કેવી રીતે બિહેવ કરી રહ્યા છે એ તમને ખબર પડશે. સો લેટ્સ ચેક ઓન ઇટ. માય પોર્ટફોલિયો, એમાં ચાર્ટ્સમાં સ્ટોક ચાર્ટ્સ, સ્ટોક ચાર્ટ્સમાં આપણે ફૂલ સ્ક્રીન કરીએ. અહીંયાથી પણ તો કરી દઈએ ફૂલ સ્ક્રીન. યસ. હવે કેન્ડલ સ્ટિક એઝ યુઝ્યુઅલ આ બધા પ્રોસિજર તમને ખબર છે. હવે આમાં રિટ્રેસમેન્ટ જોવાના અલગ અલગ મેથડ છે કે રાઇઝિંગ ટ્રેન્ડમાં રિટ્રેસમેન્ટ જુઓ તો એનાથી તમને ખબર પડે કે આ શેર ક્યાં સુધી ફોલ થઈ શકે છે, કે ક્યાં એ સપોર્ટ લેશે, અને ફોલિંગ ટ્રેન્ડમાં એ ક્યાં રેઝિસ્ટન્સ લેશે. બરાબર છે. આ મેથડથી અગેન પાછા સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ પર જ આપણે આવી ગયા છે. એટલે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સનો રોલ ઇન ટ્રેડિંગ એન્ડ ઇન ઇક્વિટી માર્કેટ તમે જુઓ કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. દેર આર વેરિયસ મેથડ્સ ટુ ફાઇન્ડ સપોર્ટ્સ એન્ડ રેઝિસ્ટન્સ. બરાબર છે. સિમ્પલ તો આપણે જોયું કે એક સપોર્ટ રેઝિસ્ટન્સ આપણે બાય ડ્રોઈંગ હોરિઝોન્ટલ લાઇન્સ જોયું. સેકન્ડ, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કેન બી પોસિબલ યુઝિંગ ટ્રેન્ડ લાઇન્સ. થર્ડ, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કેન બી યુઝિંગ ધીસ ફિનોબેકી રિટ્રેસમેન્ટ. અને ફોર્થ, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કેન બી સીન બાય યુઝિંગ મૂવિંગ એવરેજીસ, જેનો ટોપિક આપણે કરવાનો બાકી છે. બરાબર છે. હવે આ મેઇન કન્સેપ્ટ છે કે સપોર્ટ રેઝિસ્ટન્સ તમને તમારા ઇક્વિટી સ્ટોક્સના શોધવા. બરાબર છે. જેવી રીતે આ ટ્રેન્ડ છે અત્યારે SBIનો. બરાબર. ધીસ ઇઝ અ રાઇઝિંગ ટ્રેન્ડ. બરાબર. તો અહીંયા આપણે ફિનોબેકી લગાવવું હોય તો આ જે સેકન્ડ પોઈન્ટ છે, કદાચ તમને સ્ક્રીન પર દેખાય છે, ધીસ એરિયા, એને ક્લિક કરો એટલે એમાં ફીબ રિટ્રેસમેન્ટ આવશે. FIB રિટ્રેસમેન્ટ. બરાબર છે. ફીબ રિટ્રેસમેન્ટ પર તમે જશો એટલે ઇફ આઈ કેન ઇન્ક્રીઝ ધ ઓકે ફીબ રિટ્રેસમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા બ્લુ લાઇન થઈ જશે. યુ કેન સી દેટ. બરાબર છે. હવે તમારે આ ટ્રેન્ડનો સપોર્ટ જોવો છે કે હવે આ ટ્રેન્ડ જો ફોલ થશે તો એનો સપોર્ટ ક્યાં આવશે, કે આ ટ્રેન્ડ તમને ખબર પડી કે ભાઈ અહીંથી ફોલિંગ ચાલુ થઈ ગયો છે. બરાબર છે. તો સિમ્પલી તમે એના લોએસ્ટ પોઈન્ટ પર ક્લિક કરો. ધીસ ઇઝ ધ લોએસ્ટ પોઈન્ટ ઓફ ધ ટ્રેન્ડ, અને એને ડ્રેગ કરો ટુ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ટ્રેન્ડ. ધીસ ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ટ્રેન્ડ. બરાબર છે. હવે તમે સાઈડમાં જુઓ કે એક્ઝેક્ટલી આ ટ્રેન્ડમાં જે ફોલ આવ્યો એણે ક્યાં સપોર્ટ લીધો? 0.5 એટલે 50% પર એણે સપોર્ટ લીધો. મેક્સિમમ તમારો ફોલ 61% પર સપોર્ટ લે, અને 61%નો સપોર્ટ જો તૂટે તો પછી એ 100% ફોલ એક્ઝેક્ટ તમારો પેલો ટ્રાયેંગલ હોય ને એવો ટ્રાયેંગલ બની જાય. બરાબર. દેટ ઇઝ ધ મેઇન થિંગ કે હવે અહીંથી તમને ખબર પડી ગઈ કે જ્યારે આ ટ્રેન્ડ રિવર્સલમાં ચાલુ થાય છે તો તમે એને એક્સપેક્ટ કરી શકો કે ફર્સ્ટ સપોર્ટ જો અહીંથી એણે ફોલ કર્યો એટલે પહેલો થોડો સપોર્ટ એણે ફર્સ્ટ કેન્ડલ બનાવી 23% પર, બીજો સપોર્ટ એણે અમુક લીધો સી એટ 38% પર. એ 38% જ્યારે તૂટ્યો તો પછી એણે સપોર્ટ લીધો 50% પર. બરાબર. એનો મતલબ એ થયો કે ટ્રેન્ડમાં સ્ટ્રેન્થ હતી. બરાબર. પણ દેર મે બી સમ પ્રોફિટ બુકિંગ. બરાબર. એટલે આવી રીતે તમે એક આ ફિનોબેકી રિટ્રેસમેન્ટ લેવલ લગાવીને આના સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈ શકો છો. બરાબર. હવે આ તો આપણે ફોરવર્ડ ટ્રેન્ડનો સપોર્ટ જોયો. હવે એક ફોલિંગ ટ્રેન્ડનો સપોર્ટ જોઈએ. બરાબર. અપ ટ્રેન્ડ હતો, હવે ડાઉન ટ્રેન્ડ જોઈએ. સી ધીસ ઇઝ ધ ડાઉન ટ્રેન્ડ. યુ કેન સી ધીસ ઇઝ ડાઉન ટ્રેન્ડ. યસ. અને અહીંયાથી આ ડાઉન ટ્રેન્ડનું આ રિટ્રેસમેન્ટ થયું. બરાબર. એટલે હવે ડાઉન ટ્રેન્ડને આપણે ફિનોબેકી લગાવીએ તેને ટોપ પરથી લગાવવાનું. યુ કેન સી ધીસ ટોપ. બરાબર. એ ટોપ પરથી લગાવીને એને નીચે ડ્રેગ કરવાનું
અને એને લોવેસ્ટ પોઈન્ટ સુધી લઈ જવાનું. સો યુ કેન સી હિયર કે અગેન આ જે ફોલ છે એનો 50%ની નજીક એને રિટ્રેસમેન્ટ કર્યું. બરાબર છે. યુ કેન સી ધીસ ઇઝ ધ ફોલ. અને એણે રિટ્રેસમેન્ટ કર્યું. જો પહેલું રિટ્રેસમેન્ટ એણે 23% પર કર્યું, પછી પાછો ફોલ આવ્યો, પછી પાછો 23% પર કર્યું, પાછો ફોલ આવ્યો, પછી 38% પર થોડું અટક્યું, અને નેક્સ્ટ ડે આ ડેલી છે એટલે નેક્સ્ટ ડે એણે 50% સુધી જવાની કોશિશ કરી, પણ એ સસ્ટેન ના થઈ શક્યું. એટલે અગેન ઇટ હેઝ કન્ટિન્યુડ વિથ ધ ફોલ. એટલે આવી રીતે તમે ડિફરન્ટ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કાઢી શકો, અને એટલીસ્ટ તમારા ફોલ પછી તમે 23% તો એક્સપેક્ટ કરી શકો કે રિટ્રેસમેન્ટ 23% તો થશે જ. બરાબર છે. એટલે જ્યારે તમે ટ્રેડિંગ કરો અને આ ફોલનો ટ્રેન્ડ રિવર્સલ આવે તો તમે 28, 38 યા 50% સુધી રિટ્રેસમેન્ટ કરી શકો. બરાબર. એટલે આ એક બહુ સુંદર અને સરસ ફીચર છે કે જેનાથી તમે આ વસ્તુ જોઈ શકો. હવે એને જો હું મંથલી સ્કેલ પર કરી દઉં, સી, અને આ બધા રિમૂવ કરી દઈએ રિટ્રેસમેન્ટ્સ. રિટ્રેસમેન્ટ રિમૂવ કરવા માટે આ ડોટ ક્લિક કરો, રાઇટ ક્લિક, રિમૂવ. અગેન આ રિટ્રેસમેન્ટમાં ડોટ છે એને ક્લિક કરો, રાઇટ ક્લિક, રિમૂવ. બરાબર. આ રિટ્રેસમેન્ટ રિમૂવ થઈ ગયા. હવે કોઈ પણ આપણે સ્ટોક અહીંથી લઈએ કે ભાઈ આ સ્ટોક રિટ્રેસમેન્ટ 0 લેવલથી લઈએ. સી, ધીસ ઇઝ અ લાઈફ લોંગ રિટ્રેસમેન્ટ. બરાબર. સ્ટોક જ્યારથી ચાલુ થયો આ છે 1995નો ડેટા છે આપણી પાસે અહીંયા. તો એનો લોવેસ્ટ પોઈન્ટ જે પણ 14, 15, 10 જે પણ રૂપિયા હોય, લોવેસ્ટ પોઈન્ટથી એને ડ્રેગ કરો એન્ડ ટેક ધ ડ્રેગ ટુ ધ હાઈએસ્ટ પોઈન્ટ. બરાબર છે. આ ઇન્વેસ્ટમેન્ટ કરવાની દ્રષ્ટિએ આ મંથલી રિટ્રેસમેન્ટ બહુ જ યુઝફુલ છે. બરાબર. કારણ કે તમે એને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. આ ટ્રેડિંગ માટે મંથલી જોવાની બહુ જરૂર નથી. બરાબર. પણ હવે અહીંયા તમે જુઓ તો મેક્સિમમ સ્ટોકે સપોર્ટ ક્યાં લીધો છે? 61%, 61%. અત્યારના ફોલમાં એણે સપોર્ટ લીધો 50% પર. બરાબર. 50%ને બી તોડીને એને હાફ વે ટુ ધ 68% સુધી આવ્યો હતો, પણ પછી એ રિવર્સ થઈ ગયો છે. પણ જો હવે નેક્સ્ટ ફોલ આવશે તો એ 61% પર આવશે 100%. બરાબર. ધીસ ઇઝ ધ વે યુ કેન સી ધ રિટ્રેસમેન્ટ્સ. અને આનાથી તમને ખબર પડશે કે આ સ્ટોક્સ કેવી રીતે સપોર્ટ રેઝિસ્ટન્સ લે છે. બરાબર છે. બીજી કોઈ કંપની જોઈએ આપણે ટીવીએસ મોટર્સ. સી, આ ટીવીએસ મોટરનો છે. સી, આ બી લાઈફ ટાઈમ રિટ્રેસમેન્ટ છે. આની ચર્ચા મેં આપણે ઇન્વેસ્ટિંગ સિરીઝમાં, ઇન્વેસ્ટિંગ આઈડિયાની સિરીઝમાં સેક્ટર એનાલિસિસમાં કરી છે. જસ્ટ ટુ શો યુ કે 61% બ્રેક થઈ જાય ને એ શેર બહુ સ્ટ્રોંગ ના કહેવાય અને એમાં બહુ પડાય નહીં. પણ એઝ અ ટ્રેડર વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ધ ફંડામેન્ટલ્સ. બરાબર છે. દેટ ચાર્ટ સ્પીક્સ અબાઉટ ઇટ. જો હવે આ 61% પણ તોડીને અહીંયા નીચે આવેલો છે. બરાબર છે. એટલે એનો મતલબ એ છે કે સ્ટોક ઘણો જ વીક કહેવાય. બરાબર છે. હવે 60% તોડ્યો એટલે કદાચ નેક્સ્ટ ફોલમાં 78.6 પર આવી જાય, કાં તો પછી 0% પર પણ આવી શકે. બરાબર. પણ હું સજેસ્ટ એવું કરું કે 61% સુધી આવેલા સ્ટોકને જ કન્સિડર કરાય. હવે તમે બીજો સ્ટોક જુઓ તો આઈશર મોટર, આ પણ આપણે એમાં ચર્ચા કરી છે. એને પણ તમે બેઝથી લો, ફિનેબેક રિટ્રેસમેન્ટ સિલેક્ટ કરીને એના બેઝથી ટોપ સુધી જોયું, એક્ઝેક્ટ 61% સપોર્ટ લીધો છે. બરાબર છે. એટલે આમાં બહુ વીકનેસ 100% છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, પણ એને સપોર્ટ 61% પર લીધો એટલે એક ગોલ્ડન રેશિયો પર એને સપોર્ટ લીધો છે. એટલે આપણે એને બાઇંગ લેવલ પર કન્સિડર કરી શકીએ. પણ આ બધા ફેક્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિ છે, કારણ કે મેં મંથલી સ્કેલ લીધી છે. આપણે જ્યારે ટ્રેડિંગ પર્પઝથી લેતા હોઈએ ત્યારે વી શુડ ટેક ધ ડેલી સ્કેલ અને રિસન્ટ ટ્રેન્ડને જ ફોલો કરીએ. બરાબર છે. એટલે સપોઝ આપણે એને ડેલી પર જઈએ તો આને કાઢી નાખો એકવાર રિટ્રેસમેન્ટ, રિમૂવ, અને આને ડેલી પર જઈએ. સી, હવે આ ફોલિંગ ટ્રેન્ડ હતો. જો this is the falling trend.
અહીંયા સુધી ફોલ થયો. હવે જુઓ રિટ્રેસમેન્ટ ક્યાં સુધી થયું, યુ સી. આ ફોલિંગ ટ્રેન્ડમાં હવે તમે અહીંયા જુઓ, હજુ કેન્ડલ પેટર્ન્સ કદાચ મને નથી ખ્યાલ મેં કવર કરી શકની, પણ એનીવે ફોલિંગ ટ્રેન્ડમાં આ ફોલિંગ ટ્રેન્ડનો એન્ડ તમને ક્યાંથી ખબર પડે. અને આ જે છે, આ જે કેન્ડલ છે દેટ ઇઝ ડ્રેગન ફ્લાય. આ કેન્ડલ બને એટલે દેટ ઇઝ એ કન્સિડર્ડ ટુ બી એન્ડ ઓફ ધ ટ્રેન્ડ, બરાબર છે. એના પછી તમે અહીંયાથી આ સ્ટોકને સપોઝ બાય કરો આ ટ્રેન્ડ પછીના નેક્સ્ટ ડે પર, તો તમને એટલીસ્ટ 23% સુધીનો ગેઇન મળે, યુ સી. હવે 23%નો સપોર્ટ હજુ એણે લીધો નથી, એટલે કદાચ હજુ અગર રાઇઝનો ચાન્સીસ છે, કારણ કે આ વોલ્યુમ સાથે આવેલી કેન્ડલ છે, બિગ કેન્ડલ વિથ હાઈ વોલ્યુમ, બરાબર, મોર દેન ધ એવરેજ. આપણે વોલ્યુમ એનાલિસિસમાં જોયું કે વોલ્યુમ ઘણો જ મોટો છે અહીંયા, બરાબર. એટલે આ ટ્રેન્ડને આપણે હજુ પણ 38% સુધી એક્સપેક્ટ કરી શકીએ, બરાબર. ધીસ ઇઝ ધ સિસ્ટમ કે તમે જેનાથી બાય સેલ ઇઝીલી કરી શકો છો, અને એ ટ્રેન્ડને સિલેક્ટ કરીને જ્યાંથી બી ટ્રેન્ડ રિવર્સલ આવતું હોય ત્યાંથી તમે એને બાઇંગ કરી શકો. આવી જ રીતે તમે શોર્ટ પણ કરી શકો. શોર્ટ કરવા માટેનું સપોઝ આપણે રિવર્સ ટ્રેન્ડ જોઈએ, સપોઝ આ જ ટ્રેન્ડ આ જોઈએ, ચલો ધીસ ઇઝ વન મોર. હવે અહીંયા તમારા રેઝિસ્ટન્સ લીધો છે, બરાબર, ધીઝ આર ધ રેઝિસ્ટન્સ, અને એ પોઈન્ટથી આપણે આ ફોલ લઈએ. આ ફોલ લઈએ એટલે એ ફોલથી તમને ખબર પડી ગઈ કે જુઓ આ ફોલિંગ ટ્રેન્ડ છે એનો એન્ડ અહીં કેમ આવ્યો. એનું કારણ એ છે કે આ લોંગ શેડો બનાવ્યો. લોંગ શેડો કે લોંગ વીક બનાવે એનો મતલબ શું થયો કે આ પોઈન્ટથી દેર આર લોટ મોર બાયર્સ, એન્ડ બાયર્સે એને બાય કરીને એનો ક્લોઝિંગ છે અહીંયા આપી દીધો, બરાબર. ઓપનિંગ અહીં થયો, ફોલ અહીં સુધી આવ્યો, રાઈટ, યુ કેન સી ઓન ધ સ્ક્રીન, અને એનું ક્લોઝિંગ એણે લગભગ 21,000 સમથિંગ આપ્યું, 21,900 સમથિંગ, બરાબર છે. હવે આ ફોલને હવે કન્સિડર કરવો હોય તો ઓલમોસ્ટ એને 23% તો પાછો પુલ બેક આપી દીધું હતું, બરાબર. એટલે નેક્સ્ટ ડે તમે એને ફોલિંગ ટ્રેન્ડ છે એટલે તમે એને બાય કરી શકો, અને એ બાય અપ ટુ 23% કરી શકો. જો આ નેક્સ્ટ ડે તમે બાય કર્યો સપોઝ ઓપનિંગમાં જ, તો 21,200 કર્યો અને 22,300 તમે વેચી શકો છો, બરાબર. ધીઝ આર ઓલ ડિફરન્ટ સ્ટોક્સ. તમે આવી રીતે દરેક સ્ટોકનું રિસર્ચ કરજો અને તમને આ બધી બેનિફિટ્સના ફિનાબેકી રિટ્રેસમેન્ટના લેવલ્સ ખબર પડશે. તો અહીંયા હું વિડીયો એન્ડ કરું છું. હોપ કે તમને ખબર પડી હશે ફિનાબેકી રિટ્રેસમેન્ટ શું છે, એન્ડ યુ વિલ ટેક ધ એડવાન્ટેજ ઓફ ઇટ, બરાબર. ફાઇનલી હું એવું કહીશ કે important topic in equity market is to find good support and good resistance, and these are the different methods which you can use to find good supports and resistance. Thank you. Keep watching.